મારું નામ જસ્મીનબેન છે. મારી ઉંમર 37 વર્ષ છે. હું જીવરાજના મોવાડાથી આવું છું. વજન ઉચકવાથી ગાડીની તકલીફ થઈ ગઈ હતી. ચાલવામાં તકલીફ પડતી. ચાર મહિના તો પથારીવશ થઈ ગઈ હતી. ઝાડા પેશાબમાં બિલકુલ કંટ્રોલ નહોતો. ચાલવામાં પણ તકલીફ પડતી, ઊભું રહેવામાં તકલીફ પડતી, ઘરનું કંઈ કામ થતું નહોતું મારાથી. દુખાવો બહુ જ થતો, રાત્રે ઊંઘ નહોતી આવતી બિલકુલ. આખી રાત બેસી રહું એવી તકલીફ હતી મને. પગમાં બહુ બેરાશ હતી, ઝંઝાહટી આવતી, ટીચણ સુધી મને ઊભું જ ના રહેવાય, બિલકુલ નહોતું ઊભું રહેવાતું મારાથી. બિલકુલ મારાથી ચલાતું નહોતું. ટેકે હું ચાલતી હતી, ઊભું રહેવામાં બહુ તકલીફ પડતી. જ્યાં અહીંયાનું એડ્રેસ મળ્યું મને, અમારા ગામના શિક્ષક હતા, તેમની વાઈફને અહીંયા ટ્રીટમેન્ટ કરાવી હતી. પછી એમને એડ્રેસ આપ્યું અને મને અહીંયા ટ્રીટમેન્ટ થઈ. જ્યાં અહીંયા ટ્રીટમેન્ટ થઈ, બધા ડૉક્ટરો મને ઓપરેશનનું જ કહેતા હતા. જ્યાં હું ટ્રીટમેન્ટ કરાવું તો પછી બધા ડૉક્ટર કે ઓપરેશન કરવું પડશે, ઓપરેશન કર્યા પછી પણ સારું નહીં થાય એમ કહેતા. પછી અહીંનું એડ્રેસ મળ્યું, અહીંયા હું આવી. અહીંયા આવ્યા પછી મને મહિનામાં જ મને ફેર પડી ગયો. અગ્નિકર્મ કર્યા પછી હું પહેલાં 5 ડગલા જેવું ચાલી શકતા, 2 કિલોમીટર પણ હું ચાલી શકું છું. ઊભા રહેવામાં 5-10 મિનિટ જો ઊભું રહેવા હતો, અત્યારે કલાક સુધી હું રસોઈ બધું કરી શકું છું. બેસવામાં પણ બહુ તકલીફ પડતી, ટ્રીટમેન્ટ નથી લીધી ત્યારે. હવે ટ્રીટમેન્ટ લીધા પછી હું 3-4 કલાક બેસું તો પણ મારે બેસી શકાય છે. સારું લાગે છે, હવે જીવવાનું સારું ગમે. પહેલાં એવું થતું કે જીવન જીવી જ નહીં શકું, હું એવું થઈ ગયું હતું. અત્યારે મને બહુ જ સારું છે. પહેલાં મને કંઈ કામ નથી થઈ જતું. જ્યારે અગ્નિકરણનું ટ્રીટમેન્ટ લીધા પછી બધું સારું થઈ ગયું, બધું કામ કરી શકું છું. ઓપરેશન વગર મને સારું થઈ ગયું છે. એ બદલ હું ગ્લોબલ અગ્નિકર્મ સારવારનો ડૉક્ટરનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું.